હેલો બેટા, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે એક જીટીયુનો નવો રૂલ આવ્યો છે, જેના વિશે બેટા આજે આપણે વાત કરવાના છીએ. આ જીટીયુ જાગૃત આવાજની યુટ્યુબ ચેનલ ઉપર આ રૂલ બધાને ખબર હોવી જરૂરી છે. તમે તમારા ફ્રેન્ડને પણ આ રૂલ જે છે શેર કરી દેજો. ઓકે. અને બેટા, તમારે જીટીયુના રિલેટેડ સ્ટડી કરવી હોય તો આપણી એપ્લિકેશન છે, એની એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારો ફર્સ્ટ સેમેસ્ટર, સેકન્ડ સેમેસ્ટર, થર્ડ સેમ, ફોર્થ સેમના સબ્જેક્ટ્સ તમે લોકો અમારી સાથે ભણી શકો છો, કોઈ પણ બ્રાન્ચ હોય. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ઓકે. હવે બેટા, મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટનો આપણે પહેલા પણ એક વાર વિડીયો બનાવ્યો હતો. સર્ક્યુલર પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. એની લિંક જે સર્ક્યુલર આવ્યો છે ને, એની લિંક જે છે એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. બેટા, મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટમાં જે નેશનલ એજ્યુકેશન પોલિસી કહેવાય છે, જે ન્યૂ એજ્યુકેશન પોલિસી કહેવાય છે, એમાં એવું કીધેલું હતું કે ફર્સ્ટ યર પતે અને ફર્સ્ટ યર કમ્પ્લીટ થયા પછી તમારે જો છોડી દેવું હોય તો તમે 12th પાસ નહીં કહેવાઓ, તમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જો તમારે સેકન્ડ યર પત્યું હોય અને સેકન્ડ યર પત્યા પછી તમારે કોલેજ છોડવી હોય તો તમારે લોકોએ ડાયરેક્ટ 12th પાસ નહીં કહેવાઓ, 2 વર્ષનું સર્ટિફિકેટ મળશે. રાઈટ. 3 વર્ષ પતે તો 4 વર્ષ પતે તો શું, એ પ્રમાણે દરેક વખતે તમને મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટ. એટલે તમે ધારો કે ફર્સ્ટ યર કમ્પ્લીટ કર્યા પછી છોડી દો અને ફ્યુચરમાં પાછા તમે લોકો રીજોઈન કરો છો તો ડાયરેક્ટલી તમને લોકોને સેકન્ડ યરમાં એન્ટ્રી મળશે. તમારું પેલું ફર્સ્ટ યર કરેલું છે એ પણ વેસ્ટ નહીં જાય. આ એક આખો એક નિયમ હતો અને એ નિયમ માટેના અગત્યનો બીજો નિયમ એની અંદર આવેલો છે, જેના વિશે હું આજે વાત કરીશ. ઓકે બેટા, ફર્સ્ટ યરની અંદર હો કે તમે સેકન્ડ યરની અંદર હો કે થર્ડ યરની અંદર હો, તમે ફર્સ્ટ યર છોડીને છોડો છો તો તમને સર્ટિફિકેટ મળશે કે નહીં એ કોના ઉપર ડિપેન્ડ કરશે? તમે અર્ન કરેલી ક્રેડિટ ઉપર. ફોર એક્ઝામ્પલ, તમારો કોઈ સબ્જેક્ટ છે, ફોર એક્ઝામ્પલ મેથ્સ, તો મેથ્સની 5 ક્રેડિટ છે. તમે મેથ્સ પાસ કર્યો તો તમને 5 ક્રેડિટ મળી કહેવાય. એથી બીજો કોઈ સબ્જેક્ટ છે મેથ્સ 2 સેમેસ્ટર 2નો, એ તમે પાસ કર્યો હોય તો 5 ને 5 તમારી 10 ક્રેડિટ થઈ કહેવાય. એવી એક પર્ટિક્યુલર લિમિટની ક્રેડિટ હોય. તમે એ ક્રેડિટ જે છે એ કમ્પ્લીટ કરો તો જ તમને સર્ટિફિકેટ મળે. એવું ના હોય કે તમે ફર્સ્ટ યર કમ્પ્લીટ કરો, એકાદો બેકલોગ હોય, તમે ફેલ થયેલા હો તો તમને લોકોને તો પણ સર્ટિફિકેટ મળશે, એવું નહીં થાય. એ તો ખરું જ. તમારે ફર્સ્ટ યરના બધા સબ્જેક્ટ પાસ કરીને જે અમુક મિનિમમ ક્રેડિટ છે એ તો લેવાની જ છે. એના સિવાયની પણ તમારે ક્રેડિટ લેવાની છે. શું છે હું એના આજે વાત કરીશ. જેના માટે બેટા આજનો સર્ક્યુલર છે. સર્ક્યુલરની લિંક જે છે બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. બેટા, શું કીધું છે ધ્યાનથી રાખજો. વિથ રેફરન્સ ટુ ધ અબોવ મેન્શન રેફરન્સ 1 એક્ઝિસ્ટ ઓપ્શન કેન ઓનલી બી એક્સરસાઇઝડ બાય સ્ટુડન્ટ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધ એન્ટાયર એકેડેમિક યર. તમે અધવચ્ચેથી એટલે કે ફર્સ્ટ સેમેસ્ટર કમ્પ્લીટ કરીને ના છોડી શકો. આખું ફર્સ્ટ યર કમ્પ્લીટ કરો. તમે થર્ડ સેમેસ્ટર કમ્પ્લીટ કરી ના છોડી શકો. આખું સેકન્ડ યર કમ્પ્લીટ કરો, થર્ડ યર કમ્પ્લીટ કરો, ફોર્થ યર કમ્પ્લીટ કરો તો તમે લોકો એક્ઝિટ લઈ શકો છો. બરોબર. એન્ડ એડિશનલ 6 to 8 ક્રેડિટ આર ઓલ્સો રિક્વાયર્ડ ટુ બી અર્ન એટ ધ એન્ડ ઓફ ધ રિસ્પેક્ટિવ એક્ઝિટ યર. તમે જે વર્ષમાં એક્ઝિટ લેવા જઈ રહ્યા છો એમાં તમારું એકેડેમિકમાં તમે જે સબ્જેક્ટ કરી રહ્યા છો એ એકેડેમિકના સબ્જેક્ટ સિવાયના 6 થી 8 ક્રેડિટ તમારે બીજી એક્સ્ટ્રા અર્ન કરવી પડે. તમારું પ્લાનિંગ છે કે હું ફર્સ્ટ યર પછી છોડવા માંગુ છું તો ફર્સ્ટ યર સબ્જેક્ટ તો ખરા જ, એના સિવાય 6 થી 8 બીજી ક્રેડિટ તમારે અર્ન કરવી પડશે તો તમને લોકોને પેલું સર્ટિફિકેટ મળશે, બાકી સર્ટિફિકેટ મળશે નહીં. એ 6 થી 8 ક્રેડિટ ક્યાંથી તમે અર્ન કરી શકશો? તમને કોલેજ કોઈ જગ્યાથી કશું તમને કહેશે નહીં, એવું ચોખ્ખું લખેલું છે. રાઈટ. સો ધેર ઇઝ એન એમેન્ડમેન્ટ પોઈન્ટ નંબર 6D, ધ MEME ગાઈડલાઇન્સ, ધ યુનિવર્સિટી વિલ નો લોંગર પ્રોવાઇડ ધ લિસ્ટ ઓફ ડોમેઇન. તમને યુનિવર્સિટી નહીં કે તમારે શેમાં કરવાનું, બટ તમારી પાસે જે ઓફિશિયલ પાર્ટનર છે જીટીયુના, ઇન્ડસ્ટ્રી પાર્ટનર કહો, એકેડેમિક પાર્ટનર કહો, જીટીયુ સેન્ટર ઓફ એક્સેલન્સ છે ત્યાંથી, એટલે ફોર એક્ઝામ્પલ 6 ઓપ્શન છે. એ 6 ઓપ્શનમાંથી તમે ગમે તે ઓપ્શન ચૂઝ કરી એમાં કોઈ સ્કિલ બેઝ કોર્સ કરી અને તમે 6 થી 8 ક્રેડિટ જે છે તમે અર્ન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ સ્વયં કરીને પ્લેટફોર્મ છે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું. NPTEL એક પ્લેટફોર્મ છે, ત્યાં આગળ તમે કોઈ કોર્સ કરો, એની તમે ક્રેડિટ અર્ન કરો. રાઈટ. એટલે તમે રેગ્યુલર તમે જીટીયુમાં જે ભણી રહ્યા છો એ તો ખરું જ, એના સિવાય એક્સ્ટ્રા આ બધામાંથી ગમે તે એકમાં તમે કોર્સ કરી 6 થી 8 ક્રેડિટ તમારે એક્સ્ટ્રા લેવી પડશે જો તમે એક્ઝિટ લેવા માંગતા હોય તો. અથવા તો નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર NSDC ત્યાંથી તમે કરી શકો છો. નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ ત્યાંથી તમે કરી શકો છો. જીટીયુ રેકોગ્નાઇઝ ઇન્ડસ્ટ્રી પાર્ટનરમાંથી કરી શકો છો. એ તો જીટીયુ સેન્ટર ઓફ એક્સેલન્સમાંથી કરી શકો છો. આ બધી જગ્યાએથી આ 6 માંથી તમારે જે પણ ઓપ્શન સિલેક્ટ કરીને તમારે કરવો હોય કોર્સ એક્સ્ટ્રા પેલી ક્રેડિટ અર્ન કરવા માટે તો તમે લોકો કરી શકો છો. બટ તમારે 6 થી 8 ક્રેડિટ એક્સ્ટ્રા અર્ન કરવી પડશે જો તમારે મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટનો બેનિફિટ લેવો હોય તો. બરોબર છે. ધ લિસ્ટ ઓફ જીટીયુ રેકોગ્નાઇઝ ઇન્ડસ્ટ્રી પાર્ટનર એન્ડ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ ઇઝ અવેલેબલ અંડર ધ MEME ઓફ એકેડેમિક્સ ટેબ ઓન ધ જીટીયુ વેબસાઇટ. જીટીયુ વેબસાઇટ પર અવેલેબલ જ છે. Students shall ensure that the selected courses equivalent to 6 to 8 credit under MEME are not already studied by them as a part of the regular curriculum.
તમે જે બી કોર્સ સિલેક્ટ કરો, મેક શ્યોર કે તમે જે કોર્સ સિલેક્ટ કરી રહ્યા છો એ તમારા રેગ્યુલર સિલેબસમાં ના હોવો જોઈએ. ભાઈ તમે મેથ્સ 2 ભણી રહ્યા છો, મેથ્સ 1 ભણી રહ્યા છો, NPTEL માંથી મેથ્સ ભણો જ ના ચાલે, બીકોઝ તમારો પાર્ટ ઓફ કરિક્યુલમ છે. તમારે એવો કોર્સ સિલેક્ટ કરવાનો કે જે તમારો પાર્ટ ઓફ કરિક્યુલમ ના હોય. રાઈટ, ઓલ કન્સર્ન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સ્ટુડન્ટ્સ આર હિયર બાય ઇન્ફોર્મ ટુ ટેક નોટ ઓફ ધ અબોવ, રિફર ટુ ધ GTU MEME ગાઈડલાઇન્સ. બરોબર, તો આ તમે લોકોને મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટની જે ગાઈડલાઇન છે એમાં એક બીજો નિયમ છે તમારા લોકો ધ્યાનમાં રાખવાનો છે. રાઈટ, સર્ક્યુલર બીટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે એની લિંક. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.